નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. આજ રોજ આપણે ધોરણ 4 ગણિત પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 1ના 32માં દાખલાથી આપણે લઈએ. દાખલો 32મો છે, નીચે ઈંટોની સંખ્યા અને તેની કિંમત વચ્ચેનો સંબંધ દર્શાવ્યો છે. તેના આધારે ખાલી જગ્યા પૂર્ણ કરો. હવે પેલું છે, જો 1000 ઈંટોની કિંમત 2000 હોય, અહીં ઈંટો લખીએ અને અહીં રૂપિયા. 1000 ઈંટોના 2000 છે, તો એટલે આ 3 મીંડા કરવાના. આ પદ માંડ્યું કહેવાય, તો 1500 ઈંટોના કેટલા એટલે પ્રશ્ન પૂછીએ છીએ. તો આ બેનો ગુણાકાર કરીએ તો 1500 ગુણ્યા 2000 છેદમાં 1000. નીચેનું એક મીંડું ઉડે, ઉપરનું એક મીંડું ઉડે, નીચેનું બીજું, ઉપરનું બીજું, ત્રીજું, આ રીતે. હવે એક જ રહ્યો, તો નીચે છેદમાં એક હોય તો કંઈ કિંમત ના થાય, એ જ રહે. હવે 1500 ગુણ્યા 2, તો આપણે 15નો ને 2નો ગુણાકાર કરીએ. 15 દુ 30 અને 30ની પાછળ 2 જીરો લગાડી દઈએ તો 3000 રૂપિયા થાય. એટલે અહીં ખાનામાં આવશે 3000. ત્યારબાદ બીજી સંખ્યા છે, જો 2000 ઈંટોની કિંમત 4000 હોય તો 500 ઈંટોની કિંમત કેટલી? તો અહીં પણ આપણે પદ માંડીએ, ઈંટો અને એની કિંમત. 2000 ઈંટો હોય તો અહીંથી જ જોવાનું, 2000 ઈંટોની કિંમત 4000. તો 500 ઈંટોની કિંમત કેટલી? તો આ બેનો ગુણાકાર 500 ગુણ્યા 4000 છેદમાં આ 2000 લઈએ. આ 3 મીંડા અને ઉપરના 3 મીંડા ઉડાડી દઈએ. હવે 2ના પાડામાં 4 આવે છે, તો 2 દુ 4, એ રીતે થાય. 2 દુ 4. હવે આનો 5નો ને 2નો ગુણાકાર, 5 દુના 10 અને 5ની પાછળના 2 મીંડા છે એ એમ જ લગાવી દઈએ, એટલે 1000 રૂપિયા થાય. 500 ઈંટોની કિંમત રૂપિયા 1000 થાય. ત્યારબાદ ત્રીજો દાખલો છે, જો 3000 ઈંટોની કિંમત ખાલી જગ્યા હોય, એટલે આપણે 3000 ઈંટોની કિંમત જ શોધવાની છે, તો 600 ઈંટોની કિંમત રૂપિયા 3000 થાય. તો આપણે પદ આ રીતે જ માંડીએ, જે આપ્યું છે એ જ પહેલાં લખીએ. અહીં ઈંટો અને અહીં રૂપિયા. અહીં 600 ઈંટોના જો 3000 રૂપિયા હોય તો 3000 ઈંટોની કિંમત કેટલી થાય? તો અહીં 3000 ગુણ્યા 3000 છેદમાં 600. અહીં 0 0 ઉડી ગયા, 2 જીરા ઉડ્યા. હવે 6ના પાડામાં 30 આવે છે, 6 50 30, 5 13 15. આ 3નો અને 5નો ગુણાકાર, ને આ 3 છે એ પાછળ લગાડી દેવાના. 3 50 15 અને આ 3 મીંડા પાછળથી લગાડી દઈએ તો 15000 રૂપિયા ઈંટોની કિંમત થાય. ત્યારબાદ ચોથો દાખલો છે, જો 4000 ઈંટોની કિંમત ખાલી જગ્યા હોય તો 5000 ઈંટોની કિંમત 7500 થાય. તો આપણે આમ પણ કહી શકીએ, 5000 ઈંટોની કિંમત 7500 હોય તો 4000 ઈંટોની કિંમત કેટલી? તો અહીં પદ માંડીએ, અહીં ઈંટો અને અહીં કિંમત. 5000 ઈંટોની કિંમત
7,500 તો 4,000 ઈંટોની કિંમત કેટલી? તો અહીં 4,000 ગુણ્યા 7,500 છેદમાં 5,000. આ 3 મીંડા નીચેના અને 3 મીંડા ઉપરના. જરૂરી નથી 3 મીંડા આના જ ઉડાડીએ, આના 2 ને આનો 1 પણ મીંડું ઉડાડી શકાય. હવે 5 કેટલા 50 75? તો કે 15 5 75. 15ના પાડામાં 75 આવે. 15 5 75 અને આ 0 વધારાના ઉપર રાખી દઈએ. 1550 7500. હવે 15 ચોકું આ બેનો ગુણાકાર કરીએ તો 15 ચોકું 60 અને આ 2 0 એમને એમ લગાડી દઈએ એટલે 6,000 રૂપિયા થશે. ત્યારબાદ પાંચમું, જો 5,000 ઈંટોની કિંમત રૂપિયા 12,500 હોય તો 1,000 ઈંટોની કિંમત કેટલી? આ બેનો ગુણાકાર કરીએ. અહીં 12,500 ગુણ્યા 1000 છેદમાં 5,000. અહીં 3 0 ઉડી ગયા. હવે અહીં 125 ભાગ્યા 5 કરો તો પણ ચાલે. 25 50 125 થાય. પણ ખબર નથી 25નો ઘડિયો જ ના આવડતો હોય તો શું કરીએ? તો ભાગાકાર કરી નાખવાનો. 125 ભાગ્યા 5. 5 દુ 10. અહીં 2 1માંથી 1 છે 0 ઉપરથી ઉતારો 5 55 55 25. આ રીતે તો જવાબ આવે છે 25. 25 50 125 અને આ 2 0 વધારાના એટલે 2,500 રૂપિયા થાય. બરાબર 2,500 રૂપિયા થાય. દાખલો 33મો છે. સાચું કે ખોટું જણાવો. જો એક ટ્રક 10,000 ઈંટો લઈ જઈ શકે તો આવી 3 ટ્રક કેટલી લઈ જાય? આ 10 છે તો 10 છે તો અહીંયા 3 છે તો 30,000 લઈ જાય. તો જવાબ સાચો છે. 30,000 ઈંટો લઈ જઈ શકે. હવે 50,000 ઈંટો લઈ જવા આવી 4 ટ્રકની જરૂર પડે તો 50,000 માટે 5 ટ્રકની, એક માટે 10,000 તો 50,000 માટે તો 5 ટ્રકની જરૂર પડે. માટે આ વિધાન ખોટું છે. અહીં સાચું, અહીં ખોટું. ત્યારબાદ આવી એક ટ્રક 9,000 ઈંટો લઈ જઈ શકે. હવે આ 10,000 કરતાં 9,000 નાનકડા છે તો 10,000 જો લઈ જાય તો 9,000 તો લઈ જઈ શકે. માટે આ વિધાન સાચું છે. અહીં ચોથું છે 7,500. 75,000 નથી, 7,500 ઈંટો લઈ જવા આવી 8 ટ્રક પૂરતી છે. હવે જો એક ટ્રકમાં 10,000 હોય તો 8 ટ્રકમાં 80,000 થાય. તો 80,000થી તો આ નાની સંખ્યા છે. માટે આ વિધાન પણ સાચું છે. આવી 9 ટ્રક 10,000 1,00,000 ઈંટો લઈ જઈ શકે. એક છે એ 10,000 તો આના માટે 10 જોઈએ, 10 ટ્રક જોઈએ. તો આ વિધાન ખોટું છે. 9 ટ્રક 1,00,000 ઈંટો ન લઈ જઈ શકે એટલે
આ વિધાન ખોટું છે. ત્યારબાદ દાખલો 34મો. નીચેના કોષ્ટકમાં કેટલાક રાજ્યોમાં ચાલતા ઈંટોના ભાવ દર્શાવ્યા છે. આ રાજ્ય છે અને આ સામે ઈંટોના ભાવ દર્શાવ્યા છે. તેના આધારે પ્રશ્નના જવાબ આપો. હવે જો કોઈ વ્યક્તિ ગુજરાતથી 500 ઈંટો ખરીદે તો તેણે કેટલા રૂપિયા ચૂકવવા પડે? આ 1000 ઈંટોનો ભાવ છે, તો આપણે પદ માંડીએ. ઈંટો અને રૂપિયા. 1000 ઈંટોના રૂપિયા ગુજરાતનું છે, તો આપણે ગુજરાતના ભાવ જોઈએ 12000. તો અહીં 12000. તો અહીં જોઈએ છે કેટલી? 500 ઈંટો લે છે, તો 500ના કેટલા? આ બેનો ગુણાકાર 12000 ગુણ્યા 500 છેદમાં 1000. આના નીચેના 3 મીંડા તો ઉપરના 3 મીંડા ઉડાડી દઈએ. હવે જે વધ્યો ને એ બેનો ગુણાકાર કરીએ. 12 50 60 અને આ 0 2 0 છે એ વધારાના, એટલે 6000 રૂપિયા ચૂકવવા પડે. ત્યારબાદ બીજી સંખ્યા છે, જો કોઈ વ્યક્તિ મહારાષ્ટ્રથી 2000 ઈંટો ખરીદે તો તેણે કેટલા રૂપિયા ચૂકવવા પડે? અહીં મહારાષ્ટ્રનો 1000 ઈંટોનો ભાવ 14000 રૂપિયા છે. અહીં ઈંટો 1000 લઈએ તો એના રૂપિયા 14000 છે. તો આવી એ 2000 ઈંટો લે છે, તો કેટલા રૂપિયા થાય? તો અહીં 14000 ગુણ્યા 2000. આ બેનો ગુણાકાર કરવાનો ને આ હોય ને એને નીચે મૂકી દેવાનું. હવે આ ઉપરના 3 મીંડા નીચેના 3 મીંડાને કાઢી નાખીએ તો નીચે શું વધ્યું? 1. તો 14 × 14 એટલે છેદ ઉડે એમ નથી. નીચે 1 હોય તો એકારે કંઈ છેદ ન ઉડે, એટલે 14000 ગુણ્યા 2 એટલે 14000 દુ 14 દુના 28, એટલે 28000 રૂપિયા ચૂકવવા પડે. ત્રીજો છે, ચેન્નઈ અને રાજસ્થાનથી લીધેલ 500 ઈંટોની કુલ કિંમત શોધો. હવે ચેન્નઈથી પહેલાં ચેન્નઈનું લઈએ. ઈંટો 1000 ઈંટોના રૂપિયા ચેન્નઈમાં કેટલા છે? 9000. તો 500 ઈંટોના કેટલા? તો અહીં પદ માંડીએ. 500 ગુણ્યા 9000. આ બેનો ગુણાકાર કરાય અને છેદમાં 1000. આ 3 મીંડા અને આ 3 મીંડા ઉડી ગયા. હવે 9 50 45 અને આ 2 0 એની પાછળ એમને, એટલે 4500 રૂપિયા ચેન્નઈના થયા. અને ત્યારબાદ રાજસ્થાનનું ઈંટોના રૂપિયા 1000 ઈંટો લે તો એના રૂપિયા 6000 છે.
તો 500 ઈંટોના કેટલા? હજારના અડધા 500 થાય તો 6000ના 3000 થાય. જવાબ એ જ આવશે, પણ આપણે પદ માંડીએ. 500 ગુણ્યા 6000, આ બેનો ગુણાકાર, અને 1000 નીચે, 3 મીંડા ઉડી ગયા, 6 50 30, અને આ બે જીરા વધારાના એટલે 3000 થાય. હવે ઈંટોની કુલ કિંમત આપણે આ તો અલગ અલગ બતાવી. હવે કુલ કિંમત જોવી હોય તો આપણે 4500 આ ચેન્નઈના અને 3000 રૂપિયા રાજસ્થાનના. અહીં 0, હવે એનો સરવાળો કરીએ તો 0, આ 5, 4 ને 3 7. હવે આ 7500 રૂપિયા કુલ કિંમત થાય. કુલ કિંમત થાય. ત્યારબાદ ચોથો છે, કલકત્તા અને રાજસ્થાનથી લીધેલ હજાર ઈંટોની કિંમતમાં શું તફાવત છે? તફાવત એટલે બેયની કિંમત આપણે શોધવાની અને એનો તફાવત શોધવાનો. આપણે 1000 ઈંટોનો જ ભાવ અહીં આપેલો છે. કલકત્તાના 8000 છે અને રાજસ્થાનના 6000 રૂપિયા છે. તો બેયનો તફાવત જ લેવાનો છે. 1000 ઈંટોનો જ ભાવ આપેલો છે તો આપણે એની કિંમત શોધવાની જરૂર નથી. તો આપણે વધારે કોનો ભાવ છે? તો કે કલકત્તાનો. તો કલકત્તા ના 1000 ઈંટોના ભાવ 8000 રૂપિયા છે, અને રાજસ્થાન ના 1000 ઈંટોના ભાવ 6000 રૂપિયા છે. તો અહીં તફાવત કહે ત્યારે હંમેશા બાદબાકી જ કરવાની આવે, મોટામાંથી નાનું. હવે 0માંથી 0 જાય તો 0, 0માંથી 0 જાય તો 0, 0માંથી 0 જાય તો 0, અને 8માંથી 6 જાય તો 2 વધે, એટલે 2000 રૂપિયાનો તફાવત છે. ત્યારબાદ દાખલો 5મો. હવે એક વ્યક્તિ રાજસ્થાનથી 1500 ઈંટો અને ગુજરાતથી 1500 ઈંટો ખરીદે છે, તો તેણે કેટલા રૂપિયા ચૂકવવા પડે? અહીં ગુજરાતના 12000, કોઠો આગળ છે એટલે મેં અહીંયા રૂપિયા લખેલા છે એના ઉપર જ. હવે એક વ્યક્તિ રાજસ્થાન, આપણે રાજસ્થાનનું લઈએ. 1000 ઈંટોના રૂપિયા 6000 છે, તો આવી 1500 ઈંટોના કેટલા? આ બેનો ગુણાકાર કરીએ. 1500 ગુણ્યા 6000 છેદમાં 1000, 3 મીંડા ઉડી ગયા, 15 છક 90, અને આ બે જીરો વધારાના એટલે 9000 રૂપિયા થાય. ત્યારબાદ આપણે ગુજરાતથી જે ઈંટો 1500 મગાવે છે એના કેટલા રૂપિયા થાય? હવે ગુજરાતમાં ઈંટોનો ભાવ 12000 છે. એક 1000 ઈંટોના રૂપિયા 12000, તો આવી 1500 ઈંટોના કેટલા?
12,000 ગુણ્યા 1500 ગુણ્યા 1000. આ 3 મીંડા ઉડી ગયા. હવે 1500 ગુણ્યા 12, 15 અહીં આપણે ગુણાકાર કરીએ 15 અને 12નો. 15 એકુ 15, 15 દુ 30, 0 180. 15 ગુણ્યા 12 કરી તો 180 થાય છે અને પાછળ 2 જીરા લગાડી દઈએ તો 18,000. હવે એની કુલ કિંમત તેણે કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો કુલ રૂપિયા રાજસ્થાનના 9 રૂપિયા, ગુજરાતના 18,000. તો આપણે પહેલાં રાજસ્થાનનું લખીએ. રાજસ્થાનના 8,000 રૂપિયા વત્તા ગુજરાતના 18,000. તો બેયનો સરવાળો કરીએ. અહીંયા રાજસ્થાનના 9,000 છે. 8 ને 9 17, વધી ચડી 1, 1 ને 1 2, એટલે 27,000 રૂપિયા ચૂકવવા પડે. ત્યારબાદ દાખલો 35મો, જેની રકમ છે નીચેના પ્રશ્નના જવાબ આપો. પહેલું છે 30 ઈંટોને એક ઉપર એક ગોઠવી એક પિલર બનાવવામાં આવે છે અને જો તેમાં દરેક ઈંટોની ઊંચાઈ 10 સેન્ટીમીટર હોય તો પિલરની ઊંચાઈ કેટલી હશે? હવે એક ઈંટ એક હોય, દરેક ઈંટ એટલે એક ઈંટની ઊંચાઈ 10 સેન્ટીમીટર છે. તો આવી 30 ઈંટોની ઊંચાઈ કેટલી થાય? તો આપણે આ બેનો ગુણાકાર કરીએ તો 30 ગુણ્યા 10 છેદમાં 3 એકુ 3 ને 300. હવે 300 સેન્ટીમીટર, અને 300 સેન્ટીમીટર પણ કહેવાય અને 300 સેન્ટીમીટર બરાબર 3 મીટર પણ કહેવાય. એટલે 300 સેન્ટીમીટર કયો કે 3 મીટર કયો, બે જવાબ સાચો પડે. દાખલો બીજું છે, એક પિલરની ઊંચાઈ 8 મીટર છે, તેમાં એક ઉપર એક ગોઠવેલી 100 ઈંટોની ઊંચાઈ 2 મીટર હોય તો તે પિલરમાં કુલ કેટલી ઈંટો વપરાય હશે? હવે જો 2 મીટરમાં 100 ઈંટો તો 8 મીટરમાં કેટલી ઈંટો? આ રીતે આપણે પદ માંડી શકીએ. પહેલાં મીટર લખીએ અને પછી ઈંટો લખીએ. હવે 2 મીટરમાં 100 ઈંટો જોઈએ છીએ તો 8 મીટરમાં કેટલી ઈંટો જોઈએ? તો 8 ગુણ્યા 100 છેદમાં 2, 2 ચોક 8, 2 ચોક 8 એટલે 400 ઈંટો જોઈએ. 400 ઈંટો વપરાઈ હશે. ત્યારબાદ ત્રીજો દાખલો, જો ઈંટના પ્રકાર 1ની એક ઈંટની કિંમત 8 રૂપિયા તથા પ્રકાર 2ની એક ઈંટની કિંમત ₹10 હોય તો બંને પ્રકારની 500 ઈંટોની કુલ કિંમત શું થાય? તો પ્રકાર 1 લખીએ. એમાં ઈંટ એના રૂપિયા, એક ઈંટના
₹8 તો 500 ઈંટોના કેટલા? તો અહીં 500 ગુણ્યા 8, 8 પચા 40 એટલે 4000. એ જ રીતે પ્રકાર 2નું લઈએ. 2ના એક ઈંટના ₹10 છે. તો આવી 500 ઈંટોના કેટલા? તો 500 ગુણ્યા 10, 5 દાણ 50 અને 2 જીરો વધારાના એટલે ₹5000 થાય. હવે પ્રકાર 1 અને પ્રકાર 2 4000 વત્તા 5000 બરાબર ₹9000 થાય. ત્યારબાદ દાખલો ચોથો છે. જો ઈંટના પ્રકાર 1ની કિંમત ₹12 તથા પ્રકાર 2ની કિંમત ₹8 હોય તો બંને પ્રકારની 1500 ઈંટોની કિંમત કેટલી? આ ઉપલો કર્યો એ જ પ્રમાણે આપણો દાખલો થશે. પ્રકાર 1 લઈએ તો ઈંટના એક ઈંટના ₹12 છે. તો આવી 1500 ઈંટોના કેટલા? હવે 1500 આ બેનો ગુણાકાર જ કરવાનો છે, છેદમાં 1 મૂકી નહીં તો ચાલે. 1500 ગુણ્યા 12 એટલે 15 ગુણ્યા 12 એટલે 180 અને પાછળ 2 જીરા એટલે 18000. ત્યારબાદ બીજી પ્રકાર 2માં લઈએ. અહીં ઈંટ અને અહીં રૂપિયા, એક ઈંટના ₹8 તો આવી 1500 ઈંટોના કેટલા? ₹1500 ગુણ્યા 15 8 120 અને આ 2 જીરો વધારાના એટલે 12000. હવે બંનેનો સરવાળો કરીએ, પ્રકાર 1 ને પ્રકાર 2નો. તો 2ના રૂપિયા થાય 18000. એકના 18000 છે અને બીજાના 12000 તો ટોટલ ₹30000 થશે. 8 ને 2 10નું શૂન્ય ચડીએ 1 2 3 અને પાછલા મીંડા એટલે ₹30000 થાય. હવે એક બળદગાડું 2000 ઈંટો લઈ જઈ શકે છે અને એક ઊંટ લારી 4000 ઈંટો લઈ જઈ શકે છે એક જ ફેરામાં. તો આવા 2 બળદગાડા અને 3 ઊંટ લારીમાં કુલ કેટલી ઈંટો લઈ જઈ શકે? તો હવે બળદગાડું એક ફેરામાં ઈંટો 2000 તો બે બળદગાડામાં કેટલી લઈ જઈ શકાય? તો અહીં ફેરા નહીં પણ બળદગાડું જ છે. બળદગાડા 1 તો ઈંટો 2000 તો 2 હોય તો 2 દૂના 2000 ગુણ્યા 2 એટલે કે 4000 થાય. એ જ રીતે ઊંટ લારી એક ઊંટ લારી હોય તો ઈંટો 4000 લઈ જઈ શકે છે. તો આવી 3 ઊંટ લારી હોય તો કેટલા લઈ જઈ શકે? તો 4 તેરીને 12 4000 ગુણ્યા 3 કરી 4 તેરી 12 અને 3 મીંડા વધારાના તો કુલ કેટલી ઈંટો લઈ જઈ શકે? તો બળદગાડું $4000 અને
ઊંટ લારી 12,000, ટોટલ 16,000 ઈંટો લઈ જઈ શકે. 4 ને 2 6 એટલે 16,000 ઈંટો લઈ જઈ શકે. હવે અહીં 20 ઈંટ 20 ગુણ્યા 10 કરીએ તો આપણને જવાબ મળી જાય. 20 ગુણ્યા 10 એટલે 20 દાણ 200 ઈંટોની જરૂર પડે. મિત્રો, અહીં આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. અને આ દાખલાને તમે આ રીતે પણ કરી શકો કે આ 2 મીટર 2 મીટર છે તો આ 200 ગુણ્યા 200 છેદમાં 20 ગુણ્યા 10. આ 0 ઉડી ગયો, આ 0 ઉડી ગયો. 2 દાણ 20 અને 20 દાણ 200 ઈંટોની જરૂર પડે. આ રીતે તમે ટૂંકમાં પણ કરી શકો છો. મિત્રો, અહીં આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ મિત્રો.